હું બનાવ્યું હે કેટલા વર્ષ જો પેલાનું હોય છે એમાં જો ડિઝાઇન પડે છે આ છે તે ઢેબરાના નામ પણ મસ્ત મજાના આપી દીધા છે નામ ભૂલાઈ ગયું હું નામ કીધું તો એવી રીતનું ફાફડા એવું બની નાખ્યું ફેમિલી મિત્રો વેલકમ ટુ ચિરાગ જેઠવા વ્લોગમાં. હેલો ટુ ફેમિલી, કેમ છો બધા? મજામાં ને? મજામાં જ છો ને? મજામાં રહેવાનું છું. વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ ચિરાગ જેઠવા વ્લોગમાં. મસ્ત મજાનો આપણે તો વ્લોગ સ્ટાર્ટ કરી દીધો છે. તો બધા મિત્રોને બાપા સીતારામ, જય મેડીમાં ને જય મોગલમાં. અને તો ચાલો આજે શેનો વ્લોગ છે તો તમને ખબર પડી જ ગઈ છે, કેમ કે થંબટ જોઈને આવ્યા છો એટલે. તો આજે તો હે ને મસ્ત મજાનો અત્યારે છે ને મસ્ત વાતાવરણ થઈ ગયું છે અને ભાદરવી મહિનો પણ છે. અને ભાદરવી મહિનાનો એટલે કે મેળો ભરાતો હોય છે નિષ્કાળ મહાદેવ કોળિયાક. તો મિત્રો આપણે તો હાથમથી છીએ તો હાથમની બાજુમાં જ કોળિયાક આવેલું છે એવું છે. તો જો અત્યારે આપણે પહેલાં છે ને અગાશીમાં છીએ અહીંયા, તો અગાશીમાંથી આપણે હવે હેઠે જવાનું છે, કેમ કે ભાદરવી મહિનો હોય છે અને મેળો હોય છે એટલે. તો આની પહેલાંના જ આપણે મેળો કેવી રીતના તૈયારી થાય ને મેળાની એ તો તમે જોઈ દેશે. અને રાતે પણ મેળો ભરાય છે એ બધા વ્લોગ આવતા રહેશે, તો ખાસ મિત્રો જોવાનું ભૂલતા નહીં. તો ચાલો હેઠે જ આવી અને હેઠે કેવી રીતનું હું બનાવવાનું છે આજ એ તમને દેખાડું. તો ખાસ કન્ટિન્યુ વ્લોગમાં બના રહેજો. અને ખાસ મિત્રો ચેનલ પર પહેલી ફેર તો ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી લેજો. કાલે નવા વ્લોગ તમને જોવા મળે. તો હેઠે જ આવી અને કાલે પણ આવશે ભાદરવીનો રાત્રિનો મેળો દિવસનો, અને દિવસભાઈ સાથે આપણે મુલાકાત કરીશું. બધા વ્લોગ આવશે, ખાસ જોવાનું ભૂલતા નહીં. સબસ્ક્રાઈબ અને બેલ આઇકન ઓન કરી દેજો, જેથી અમારી બધી નોટિફિકેશન તમને સૌપ્રથમ જોવા મળે. તો ચાલો હવે નિશા મિત્રો અત્યારે આપણે હવે હેઠે આવ્યા છીએ અને ભાદરવી મહિનો છે એટલે કે ભાદરવી મહિનામાં નિષ્કલંક મહાદેવ મિત્રો મેળો ભરાતો હોય છે. તો મેળામાં છે ને આપણે શું બનાવવાનું હોય છે, ઓલો ઢેબરા હોય છે, પછી ફાફડા એવું રીતે બધું બનાવવાનું છે. તો અહીંયા આપણે બનાવશે ઢેબરા બનાવે છે બેનની. જો ઓ એ બાપુ આ શું બનાવ્યું હે એને એટલે કે ડિઝાઇન કઈ છે ને હે રાવણ રથો કહેવાય. જો એવું છે આમાં ડિઝાઇનમાં નામ આવે રાવણ રથો, રાવણના રથો છે એટલે રાવણના નામ શું આવે છે એવું કઈ હે રેશું. આ કેમ રાવણ રથો એટલે શું કહેવાય પાડી છે જો તમે. અને જો આપણે આ ડિઝાઇન પાડે છે મમ્મી. જો એવી રીતના હે ને વણવાનું હોય છે આમાં લાકડાનું. આ જૂના જમાનાનું કહેવાય છે, કેટલા વર્ષ જો પહેલાંનું હોય છે. એમાં જો ડિઝાઇન પડે છે. આ છે આ શું કાંક છે બીજ બધું એક બાજુ. જો આ ફૂલ પાંદરી કહેવાય, નામે અલગ અલગ. આ હે રાવણ રથો, આ ફૂલ પાંદરી, આ બધા ડિઝાઇનના નામ છે. એમાં હે ને આ બધા ઢેવડાના ડિઝાઇન પડે છે એવું છે. તો ચાલો હવે કેવી રીતનું બને છે તમે આટલા બાકી છે, બીજા બધા બની ગયા છે. તો ફૂલ પાંદરી તો ઝૂમ કરી આ હે ફૂલ પાંદરી, આ રાવણ રથો, નામ અલગ અલગ છે બોલો. એવા છે નામ, જેવા નામ પડે, કેમ કે ઢેવડા નામ પડવા મેળા આવે તો બોલો. આને બની ગયા. તો ચાલો હવે તો હે ને આ બધા બની ગયા ને એને હવે તળવાના છે, કેમ કે ભાદરવી મહિનામાં ઢેવડા છે. પછી ઓલું નામ ભૂલાય છે આપણે શું ફાફડા. જો ફાફડા ફાફડા એવું બધું અલગ અલગ વસ્તુ જે આપણે ખાવું હોય ને એ એટલે બનાવવું પડે એમ. જે આપણે ખાવું હોય ને એ બનાવવું પડે, પણ એમાં ઢેબરા તો હોવા જોઈએ એવું હોય છે. તો ચાલો આપણે તો બની ગયા છે અને એમાંથી ઢેબરાના નામ પણ મસ્ત મજાના આપી દીધા છે. તો રાવણ રથો અને ફૂલ પાંદરી બે નામ આપ્યા છે. તો એવી રીતના ડિઝાઇનમાં છે બધા. તો ચાલો હવે તળવી ત્યારે મળી 8:30 થઈ ગયા છે અને થોડુંક દૂધ લેવા ગયા, એમાં થોડું મોડું થઈ ગયું. અને કેમ કે ભાદરવી મહિનો અત્યારે શું હોય ને મેળો અત્યારે શું હોય ને એટલે લેટ બહુ હેરાન કરે છે, કેમ કે લેટ છે ને ઘડી ભરી જાય ઘડી આવી એવું થાય છે. તો ચાલો હવે આને હે ને તળવાના છે થોડાક. જો તળવા અહીંયા બેસી ગયા છે મમ્મીનું. તો સારું કેવી રીતના હવે તરે છે તો ઢેબરા એવું છે. ઢેબરા મસ્ત મિત્રો તો તળે છે જો તમે આખું. અત્યારે એવી રીતના ઢેબરા મસ્ત મજાના નામ હતા ને એ મસ્ત મજા ડિઝાઇન સારી પડી. તો તળેની માહિતી ડિઝાઇન આવી ગઈ હે. આપણે આ હે ને કાસ આવી ગયા છે. આ અહીંયા કાણ ચડે છે એવું છે. અને એક કાણ આપણે તૈયાર થઈ ગયો છે મસ્ત મજા ગરમ છે. હજી ડિઝાઇન પણ સારી એવી છે. આ જો ડિઝાઇન મસ્ત મજાની પડી ગઈ. જો આ હે આપણે ફૂદી શું કહેવાય નામ ભૂલાઈ ગયું. શું નામ કીધું નામ શું રાવણ રથો. જો આ ફૂલ પાંદરી છે અને રાવણ રથો તો એમાં હે કે નહીં. રાવણ રથો જ ના હે ઓલા. આ રાવણ રથો, રાવણ રથો તો હે ને આ ભીમ. આ રાવણ રથો એટલે ગદા રેખો એટલે ફૂલો. ગદા ગદા ફૂલી અને ગરમ છે એટલે આ ફૂલો ગદા છે ને ફૂલી અને ફૂલ પાંદરી છે એવી રીતના કાંઈક નામ છે. અને જો ત્યાં મસ્ત બને છે ઢેબરા તળાઈ ગયા એવું છે. તો ચાલો તળાઈ જાય પછી પાછા આ જગ્યા ને ભાદરવી મહિનામાં તો ખાલી આજ એક અત્યારે બનાવ્યું છે એવું છે ને મેળો કરવાનો છે. અને જો આવી રીતનું છે. તો ચાલો અહીં મેળો ભરાય છે ને તો મેળામાં જવાનું છે. એ પહેલાં વ્લોગ આવી છે તો ખાસ જોવાનું ભૂલતા નહીં. તો ચાલો અત્યારે તો આપણે રાતનો મેળો કેવો છે ને એ આવી છે. એની પહેલાં આ તો આપણે હે ને બધા મેળા પૂરા થઈ જાય ને પછી મૂકવાનો છે એવો છે. તો
તો ચાલો બના રહેજો કન્ટિન્યુ ખાસ છેલ્લો ઘાટ છે પણ આ આપણે જો એવી રીતના બન્યા અને જ્યારે ડિઝાઇન આપતા અને એ રીતે આપણે જો આને કહેવાય છે ફૂલ પાંદરી એટલે જો આ હે ફૂલ પાંદરી અને આઈનકમનો આ હે ને એ ઘૂગો શું કહેવાય રાવણ હતો નામ ભૂલાય જાય નામ એવા હે ને અઘરા નામ ભૂલાય જાય અને આ આપણે પહેલાં જૂના જમાનામાં એટલે છે ને પહેલાંના સમયમાં નામ બધા ભૂલાઈ જાય પહેલાંના સમયમાં આવી રીતના છે ને કાંઈક નામ હતા તમે જોઈ શકો છો આવી રીતના ડિઝાઇનમાં બધા પડતા ઢેવડા આ રાવણ રથો છે આ ફૂલ પાંદરી છે એવી રીતના ફૂલ પાંદરી આ નામ બધા અલગ અલગ ભૂલાઈ જાય આપણે હે ને તમે ચલાવી લેજો તો આ છેલ્લો ઘાટ જો આપણે પૂરો થાય છે આપણે હવે આ સડે એ નહીં આ છેલ્લો ઘાટ છે એમ તો હે ઘણા તો આવી રીતના બધા બન્યા છે આ બધા ડિઝાઇનમાં છે અલગ અલગ અને ફૂલા એટલે મસ્ત મજાના છે એવું છે રાવણ તો અત્યારે આપણે હે ને મસ્ત હવે બને છે જો અમારા ભાઈ શું કે ના હંતાને શું કરે લે 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 જો ખાતા એવા છે ને ચલ્લુમાં ખાય તો એવી રીતનું છે ને મસ્ત બને છે ચાલો આ છેલ્લો કાંડ છે તો ચાલો એવી રીતના કાંક હોય છે ઢેબરા તો તમે શું બનાવ્યું ભાદરવી મહિનામાં એટલે કે ભાદરવી આ મહિનાનો ભાદરવી મેળામાં તો ખાસ મિત્રો છે ને કોમેન્ટ કરી દેજો તમે હું કેવી રીતે હું બનાવ્યું છે એમ તો મિત્રો એક બનાવ્યો છે ઢેબરા અને એના નામ પણ આપી દીધા છે આ ફૂલ શું નામ બોલાય એક રાવણ રથો અને એક ફૂલ પાંદરી એ આપને એવું રીતનું છે તો હે ને ચાલો આ બ્લોગને ત્યાં મિત્રો અત્યારે હવે વાળું કરવા બેસી ગયો છો કેમ કે આપણે અત્યારે વાળું કરવા બેસી જશે ઢેબરા અને દૂધ આટલું ખાંડ નીકળશે મિત્રો મેળામાં કેમ કે હાજી મેળો છે ને એ તમને ખાસ દેખાડવાનો છો કેવી રીતનો મેળો છે નહીં તો ચાલો વાળું પાણી કરી લેવી અને આનકામ તો આપણે હજી બને છે આનકામ તો ટીપનું આડું પડે એટલે આનકામ ઢેબરાની બધો બને છે એવું છે તો ચાલો આપણે આટલું ખાઈ લેવી એટલે કે વાળું પાણી કરી લેવી અને પછી નીકળ્યું મિત્રો મેળામાં આ બ્લોગ તો છે ને ખાલી બધા મેળા વધ્યા ને પછી આવી છે નિરાયતી એવું છે તો ચાલો વાળું પાણી કરી મળી પાછા મિત્રો હવે ને આપણે હાંજી બનાવ્યું ને એટલે સુધી જોયું ને ઢેબરા એવું હતું ને દિવસે હવે પાછું એટલે ભાદરવી દિવસે આપણે એટલે એ જો આપણે હવે ને બનાવી છે આપણે મેંદાની પૂરી બનાવી નાખી છે એવી રીતની ડિઝાઇનમાં પડાવી છે શક્કરપારા બનાવ્યા છે તો એવી રીતના તળવાની બાકી છે અને આ છે આપણે ફાફડા એવું છે બનાવ્યું જો તો એવી રીતનું ફાફડા એવું બનાવી નાખ્યું છે ને ચાલો હવે તળવી પછી મળી પાછા મિત્રો હે ને હવે તો આપણે પૂરી બનતી નહીં તળવા મળી છે તો એવી રીતનું કંઈક છે ને ભાદરવી મહિના મિત્રો આ જો કણકા પૂરી થઈ ગઈ છે આ કાશી છે આ શક્કરપારા પણ થોડા ઘણા તરાઈ ગયા છે એવું છે તો આવી રીતના આવું બનાવ્યું છે બનાવવામાં આવે છે ને આ કાંઈક ડિઝાઇનમાં અલગ પૂરી છે તો એવું છે તો બને ફાઇનલી મિત્રો અત્યારે આપણે ને મસ્તમાં બધું બનાવ્યું ને એ તો તમે જોઈ શકો છો હરપા ફાફડા બનાવી નાખ્યા શક્કરપારા એવી રીતનું છે બધું મેંદાની પૂરી બનાવી નાખી હતી એવું છે બધું બનાવેલું હતું એ તો તમે જોઈ શકો છો આવી રીતે બધું ફાફડા ને એ બધું બનાવ્યું હું ભાદરવી મહિનામાં તો તમે કેવી રીતે બનાવ્યું ખાસ કોમેન્ટ કરી દેજો ચાલો આ બ્લોગને મિત્રો આપણે ને હવે મસ્ત વાળું પાણી કરી લીધું છે અને ભાદરવી મિત્રો આજે છેલ્લો શ્રાવણ મહિનો હતો તો રાંધવું હોય તો ફાફડા છે પછી ઘણી વસ્તુ સેવડો ને એવું બધું બનાવ્યું છે ભાઈ શક્કરપારા બનાવ્યા છે એ બધું બનાવ્યું હતું તો તમે કેવી રીતનું હું બનાવ્યું ભાદરવી મહિનામાં એ ખાસ કોમેન્ટ કરી દેજો એમ તો એ રીતનું બનાવ્યું છું તો ચાલો આ બ્લોગને આપણે અહીંયા થઈ ગયો કેમ કે વિડીયો એન્ડ કરી ન શીખે કેમ કે વિડીયો એડિટિંગ કરતો મેળાનો એટલે તો આની પહેલાં તો મેળાના બ્લોગ જોયા છે ન જોયો હોય તો ખાસ જોઈ આવજો આ બ્લોગ હતો એ અને આની પહેલાં આપણે મેળા કર્યા ભાદરવી નિષ્ઠા મહાદેવ કોળિયાકના એ તો ચાલો આ બ્લોગને અહીંયા એન્ડ કરીશું બ્લોગ ગમ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો કારણ નવા ઉમંગ અને નવા જોશ સાથે નવા બ્લોગમાં મળશું ત્યાં સુધી બાય બાય આશા કરું છું આ બ્લોગ ગમ્યો હોય તો મસ્ત મજા મિત્રો કોમેન્ટ શેર અને લાઈક શેર સબસ્ક્રાઈબ કરતા સબસ્ક્રાઈબ